આંતરરાષ્ટ્રીય સહકારિત વર્ષ 2025 અંતર્ગત સહકારી સપ્તાહની ઉજવણીના દ્વિતીય દિવસે આજ તારીખ 2/7/2025ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા તાલુકાના ખેડૂતોને સબસિડીમાં દવા છંટકાવ કરવાના ઇલેક્ટ્રિક સ્પ્રે પંપ તેમજ તાલપત્રી સહાયનું વિશેષ આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રસંગે મહુવા યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા તેમજ વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ જોડિયા તથા ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ જોશી અને સેક્યુરિટી શ્રી વીપી પંજાણીના હસ્તે લાભાર્થ ખેડૂતોને વિતરણ કરાયેલ હતું। આ તકે ચેરમેનશ્રીએ જણાવેલું હતું કે આ વર્ષે 2500 તાલપત્રી તેમજ 1500 સ્પ્રે પંપ ₹1000ની સબસિડી સાથે ખેડૂતોને વિતરણ ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા। આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 નિમિત્તે જે અઠવાડિયું આયોજન કરેલ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે વૃક્ષારોપણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ ખેડૂત ભાઈઓને સબસિડીમાં ₹1000થી તાલપત્રી તથા સ્પ્રે પંપનું આયોજન કરવામાં આવે છે। તેમાં ખેડૂત ભાઈઓને સ્પ્રે પંપ છે ₹2450ની કિંમત છે, તેમાં ₹1000 સબસિડી તો ખેડૂત ભાઈઓને 1650માં પડશે। તેમાં તાલપત્રીની જે કિંમત છે ₹3200 કે જેમની સાઇઝ 750 ફૂટ છે તેઓ ખેડૂત ભાઈઓને ₹2200માં પડશે। તો આ રીતે આજે તાલપત્રી તથા સ્પ્રે પંપનું વિતરણ કરવામાં આવેલ છે। વર્ષ દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લગભગ 2500થી 3000 તાલપત્રી મહુવા તાલુકાના ખેડૂત ભાઈઓને સબસિડીમાંથી આપવામાં આવે છે, એટલે કે અંદાજિત ₹30 લાખ જેવી સબસિડી ફક્ત તાલપત્રીમાં આપવામાં આવે છે। આ ઉપરાંત ચાલુ વર્ષે સ્પ્રે પંપમાં ₹15 લાખની યોજના કરવામાં આવેલ છે। આ ઉપરાંત સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કે જે મુખ્ય તત્વો જે છે ખેતીના અને પાણીના ઘટકો છે તેમનું લેબોરેટરી પણ કરવામાં આવે છે। ખેડૂત ભાઈઓ જે કોઈ આકસ્મિક રીતે અવસાન થાય તેઓને ₹3 લાખ વીમો આપવામાં આવે છે। વેપારીઓને તેમના ફંડમાંથી ₹6 લાખનું નેચરલ કુદરતી મૃત્યુ સામે રક્ષણ આપવામાં આવે છે। આમ જોઈએ તો ચાલુ વર્ષ દરમિયાન લગભગ ₹1.5 થી ₹2 કરોડ ખેડૂતો પાછળ સબસિડીના ભાગરૂપે ખર્ચવા માટે આવે છે। તો ખેડૂત કક્ષે આ કાર્ય મહુવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે। આ સમગ્ર આયોજન આંતરરાષ્ટ્રીય સહકારિતા અઠવાડિયા નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની સૂચના નીચે માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં તેમજ કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે। આગામી દિવસોમાં પણ હજી ઘણું બધું આયોજન બાકી છે। આવતીકાલે નિબંધ લેખન સ્પર્ધાનું પણ આયોજન કરેલ છે। તો આ ખેડૂતલક્ષી ઉપયોગિતા જે ખરેખર ખેડૂતને ઉપયોગી છે તે માટે મહુવા માર્કેટિંગ યાર્ડ રોજને માટે તત્પર છે। જય જવાન, જય કિસાન।